ધર્મરાજાએ જ્યારે બ્રાહ્મણને મૃત્યુની આગાહી કરી એ વખત બ્રાહ્મણને ડર લાગી ગયો. બ્રાહ્મણને ધર્મરાજાએ કીધું કે 6 મહિનાની અંદર તમારું મૃત્યુ થશે અને એ મૃત્યુ એના નિમિત્ત તમે પોતે હશો અને તમારા મોતનો સ્વીકાર તમારી જાતે તમે કરશો. ધર્મરાજને બ્રાહ્મણ પૂછ્યું કે હું મારા મોતનો જવાબદાર અને હું મારા મોતનો સ્વીકાર કરીશ? ધર્મરાજે કહ્યું, હા, પણ કેવી રીતે? તમને ફાંસીએ લટકાવવામાં આવશે અને એ તમે જાતે પણ તેનો સ્વીકાર કરી અને જાતે લટકશો. મોતની આગાહી કરી. બ્રાહ્મણ ડરે છે અને બ્રાહ્મણને ખબર પડે છે અને બ્રાહ્મણ બચવા માટે એક રાજમાં જાય છે અને રાજમાં જઈ રાજાને આ બધી વાત કરે છે. ત્યારે રાજા કહે છે કે તમારી ભવિષ્યવાણી કરી હોય 6 મહિનાની અંદર જો તમારું મૃત્યુ નિશ્ચિત હોય તો 6 મહિનાનો બંદોબસ્ત હું આ રાજ દરબારમાં તમારો કરાવીશ. ખાવા પીવાની, બેસવા ઉઠવાની દરેક સુવિધા હું પૂરી કરીશ અને રાજાની પરવાનગી વગર આ બ્રાહ્મણને કોઈ મળી ના શકે. રાજાની પરવાનગી વગર આ બ્રાહ્મણ બહાર ના જઈ શકે. આવી ફૂલ સગવડ કરી. છતાં બન્યું એવું 6 મહિના પૂરા થાય છે અને રાજાને એ જ વખત ખબર પડે છે કે આજે બ્રાહ્મણનું મૃત્યુ થવાનું છે. તો એક બાજુ બ્રાહ્મણ વિચાર કરે છે અને બીજી બાજુ રાજા પણ વિચાર કરે છે. બ્રાહ્મણ કહે છે કે આજની રાત મારું મૃત્યુ નિશ્ચિત છે. રાજાએ મારા માટે 6 મહિના સુધી રહેવાની, ખાવાની, પીવાની સુવિધા બનાવી છે, પણ આજનો જે રાત છે એ મારા માટે કપરી છે. કારણ કે ધર્મરાજાએ અગાઉ કહ્યું હતું કે 6 મહિને 6ઠી રાતે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હવે મૃત્યુથી કોણ ના ડરે? આ બ્રાહ્મણ રાત કાઢવી બહુ કઠિન પડે છે. વિચારો ઉપર વિચાર આવે છે અને આ બ્રાહ્મણ એ જ નગરમાંથી બહાર નીકળી અને ઘોડી ઉપર ચડી જાય છે અને ઘોડી દોટ મારે છે. ઘોડી ફરતે 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 એક રાજાશાહીની સીમા પૂરી થાય છે અને બીજા રજવાડાના સીમાડામાં આવી અને રજવાડામાં આવે છે. એ રજવાડામાં જ્યાં રાજા સૂતા હોય છે એની બાજુમાં રાણી સૂતી હોય છે. ત્યાં આ બ્રાહ્મણ જઈ અને ડરનો માર્યો રાણીના મહેલમાં પડે છે. રાજા આ દ્રશ્ય જોઈ અને આ બ્રાહ્મણને સવારમાં રાજગઢમાં બોલાવે છે અને કહે છે કે તારી આટલી હિંમત, આટલી તું તાકાત ક્યાંથી લાવ્યો અને તું એવો કયો તે મારી રાણીના મહેલમાં આવ્યો? ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે રાજા, મને એવું કોઈ શાન ભાન નથી, મને કોઈ ખબર નથી. અગાઉ મારું મૃત્યુ નિશ્ચિત હતું અને આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે રાજા વિચારમાં પડ્યા કે કદાચ બચવા માટેનો માર્ગ શોધતો હોય, કદાચ ખોટું બોલતો હોય. ત્યારે બ્રાહ્મણે કીધું કે બાજુના રાજમાં તપાસ કરો, ત્યાં હું રહેતો હતો અને મારી ભવિષ્યવાણી કરેલી હતી કે 6 મહિનામાં આનું મૃત્યુ નિશ્ચિત છે અને આજે ખરેખર તમે મને મારી નાખશો. રાજાએ વિચાર કર્યો કે બ્રાહ્મણને મારવો એ હત્યા કહેવાય. ખરેખર કદાચ વાત સાચી હોય તો બાજુના નગરમાં જઈ અને આ તપાસ કરાવે છે. રાજાના સિપાઈઓ બાજુના રાજમાં જાય છે અને પૂછપરછ કરે છે. બાજુના રાજા કહે છે વાત સત્ય છે, કારણ કે અમારા અહીંયા રહેતો, એને ખાવા પીવાની ફૂલ સગવડ અમે કરી હતી, પણ એ છતાં એ ત્યાં
નીકળી ગયો અને એ કહેતો હતો કે મારું મૃત્યુ નિશ્ચિત છે. રાજા વિચારમાં પડે છે અને વાત સાબિત મળે છે. તો હવે કરવું શું? જો આપણે આ બ્રાહ્મણને મારશું તો હત્યા લાગશે. કોઈકે કીધું કે કાચા સૂત્રનો દોરો લાવી અને ફાંસીનો પણ બંદોબસ્ત કરો અને કહેવાનું તમારો ફાંસીનો હુકમ છે, રાણીના મહેલમાં તમે ગયા હતા એટલે, અને રાજા તમારું પર પ્રમાણ રહે કે તમે બોલીને બીજું ન બોલ્યા કહેવાય. બ્રાહ્મણને સવારમાં બોલાવે છે, ફાંસીએ લટકવાની તૈયારી કરે છે અને કાચા સૂત્રથી આ બ્રાહ્મણને લટકાવે છે. કારણ કે કાચા સૂત્રથી મનુષ્ય મરે નહીં, એટલે રાજાનું પણ વચન રહે અને બ્રાહ્મણ પણ મરે નહીં, એ પણ જોવા મળે. હવે કાચા સૂત્રથી બ્રાહ્મણને લટકાવવામાં આવે છે અને ગળાની નસ કપાય છે. બ્રાહ્મણ ત્યાં મૃત્યુને શરણે થાય છે. એટલે જ કીધું છે કે વિધાતાના લેખ માથે મેઘ કોઈ મારી શક્યું નથી અને લેખમાં મેઘ મરાતા પણ નથી. એ ધર્મરાજે જે આગાહી કરી એ સત્ય પડી. એટલે જ કહ્યું છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ ક્યારે કયા સ્થળે કોઈને છોડતું નથી. જ્યાં વ્યક્તિનું મૃત્યુ લખાયેલું હોય ત્યાં વ્યક્તિ પહોંચી જાય છે. જો ભારતમાં લખેલું મૃત્યુ હોય અને અમેરિકા વ્યક્તિ રહેતો હોય તો એને અમેરિકાથી વિઝા મળી અને ભારતમાં પણ મૃત્યુના સમયે હાજર થવું પડે છે.